ઝાલોદ તાલુકાના માંડલેશ્વર મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે મેળાનું આયોજન કરાયું. ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. આ તારીખ 26/2/2025 બુધવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાનો હરવા ફરવા તેમજ નદીના કિનારે અને ખુલ્લું વાતાવરણની પ્રકૃતિના ખોળામાં આવેલું એક નયનરમ્ય હિન્દુ આસ્થાનું પ્રતીક ધામ એટલે પંચમુખી માંડલેશ્વર મંદિર. આ મંદિરના ચારે ખૂણામાં દેવતાઓ બિરાજમાન છે. ખૂબ જ જલ્દી આ નયનરમ્ય ધામ ભક્તોના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજરોજ શિવરાત્રી નિમિત્તે મંદિરમાં મોટા પ્રમાણમાં ભક્તો સાક્ષાત બિરાજમાન પંચમુખી મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આજના દિવસે અહીંયા મેળો યોજાતો હોય છે, જેથી મોટા પ્રમાણમાં માનવ મહેરામણ અહીં આવતું હોય છે. આ મેળામાં આવી અને મહાદેવની પૂજા કરી અનેરો લહાવો લેતા હોય છે અને અહીંયા યોજાયેલા મેળામાં વિવિધ ઝૂલાઓ તેમજ વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. ત્રિવેણી સંગમ સ્થાન આવેલા આ મંદિરના કિનારે હરવા ફરવા બોટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ બોટનો લહાવો પણ લેતા હોય છે. આજના દિવસે ભજનિક ભરતભાઈ બામણિયા, હાસ્ય કલાકાર પ્રકાશભાઈ ભરોડિયા, લોક ગાયક કૃષ્ણપાલ બારિયા દ્વારા ડાયરાનું ભાતું ઉમટેલ ભાવિક ભક્તોનું પીરસ્યું હતું. સવારથી લઈને સાંજ સુધીમાં પંચમુખી માંડલેશ્વર મંદિર ખાતે મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મહાદેવે મંદિરે પૂજા અર્ચના કરી અને ભાવિક ભક્તો લાંબી ભીડમાં કતારમાં ઊભા રહ્યા હતા. આ મંદિરે અંદાજિત 10,000થી વધુ લોકો દર્શન કરવા માટે આજના દિવસે આવ્યા હતા. આજના દિવસે મંદિરે ભગવાન ભોળાનાથનો 8મો પ્રહરની પૂજા અને હવન પણ કરવામાં આવેલ હતું. મંદિર સમિતિ તરફથી શિવરાત્રી નિમિત્તે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરાઈ હતી.